તો રાજકોટના ઉપલેટાનો ફુલઝર ડેમ ઓવરફ્લો થયો છે ત્યારે મોટી પાનેલી પાસેનું રાજાશાહી વખતનો આ ફુલઝર ડેમ છલોછલ થયો છે। માદાસર બોટાવદર ગામને જોડતા રસ્તા પર આ ડેમના પાણી ફરી વળ્યા। ગ્રામજનો જો કે જીવના જોખમે રસ્તો પાર કરતા જોવા મળ્યા। ઉપલેટા તેમજ ઉપલેટા ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદને લઈને અનેક ડેમો છે તે ઓવરફ્લો થયા છે। ત્યારે ઉપલેટાના મોટી પાનેલી ગામ પાસે આવેલો જે ફુલઝર ડેમ ઓવરફ્લો થતા તેમના પાણી છે તે અહીં જે બુટાવદર મેરવદરના રસ્તા ઉપર છે તે ફરી વળ્યા છે। ત્યારે આપ જોઈ શકો છો કે જે રીતે અત્યારે જીવના જોખમે છે તે આ ગાડી સવારો છે તે ગાડી છે તે અહીં આ જે રોડ ઉપરથી હકારી રહ્યા છે। ત્યારે કહી શકાય કે જે રીતે અનરાધાર વરસાદને લઈને ઉપલેટાના અનેક ડેમો ઓવરફ્લો થતા ત્યારે ફુલઝર ડેમ જે છે તે ફુલઝર ડેમ જે રાજાશાહી વખતનો ડેમ છે તે પણ ઓવરફ્લો થતા તેના રસ્તા ઉપર છે તે રોજવે ઉપર પાણી ફરી વળતા હાલ અત્યારે લોકો છે તે જીવના જોખમે છે તે વાહનો છે તે પસાર કરી રહ્યા છે। ત્યારે કહી શકાય કે જે રીતે ઉપલેટા ગ્રામ્ય પંથકમાં અનરાધાર વરસાદ વરસીને જે લોકો ખેડૂતોને છે તે એક પ્રકારે છે તે ખુશી પણ જોવા મળી છે અને ક્યાંક ક્યાંક ખેડૂતોને છે તે નુકસાનની પણ ભીતિ સેવાઈ રહી છે। ત્યારે હું આપને આ ફુલઝર ડેમના જે પાણી છે તે અત્યારે જે આ જામનગર જામજોધપુર તરફ જવાનો રસ્તો ક્રોઝવે ઉપર છે તે પાણી છે તે તેના ફરી વળ્યા છે। ત્યારે લોકો છે તે વાહન ચાલકો છે તે જીવના જોખમે છે તે વાહનો પસાર કરી રહ્યા છે। ત્યારે કહી શકાય કે જે રીતે ઉપલેટા ગ્રામ્ય પંથકમાં અનરાધાર વરસાદને લઈને અત્યારે અનેક નદી નાળાઓ ઓવરફ્લો થઈ ચૂક્યા છે। ત્યારે ખેડૂતોમાં પણ એક પ્રકારની ખુશી જોવા મળી રહી છે। ત્યારે આપણે અહીંના જે ખેડૂત છે તેની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું। જે રીતે અત્યારે ફુલઝર ડેમ ઓવરફ્લો થયો છે અને અત્યારે જે આ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે, શું કહેશો? આ રસ્તા ઉપર કાલ રાતનો અવિરત વરસાદ ચાલુ જ છે આવી રીતે, અને જેના કારણે ઉપરવાસમાં વધુ વરસાદ થવાના કારણે આપ જોઈ રહ્યા છો કાઢીએ તેમજ પાકી પાર ઉપરથી પાણીનો પ્રવાહ ચાલુ છે। તેમજ આજુબાજુના ગામ લોકો માટે મુખ્ય માર્ગ આજ હોવાથી ને અહીંથી જીવના જોખમે પસાર થવા મજબૂર થઈ રહ્યા છે। આજે ફુલઝર ડેમ ઓવરફ્લો થયો છે તેનાથી ખેડૂતોને કેવો ફાયદો છે? ખેડૂતોને તો અહીં પાનેલી મોટીથી કોલકી લગીના ફુલઝર ડેમનું પાણી સિંચાઈ માટે જઈ રહ્યું છે। તેના માટે ખેડૂતો તો બહુ ખૂબ ખુશીમાં માહોલમાં જોવા મળી રહ્યા છે। જ્યારે ખેડૂતો છે તે ખૂબ ખુશીના માહોલમાં જોવા મળી રહ્યા છે। ત્યારે અન્ય ખેડૂત સાથે પણ વાત કરશી। જે રીતે રાજાશાહી વખતનો ફુલઝર ડેમ ઓવરફ્લો થયો છે, ફુલઝર ડેમનો ઓવરફ્લો થવાથી કેવો ફાયદો છે? અત્યારે રસ્તા ઉપર પણ પાણી વહી રહ્યા છે, તો તમારી શું માંગ છે? ફાયદો તો ખેડૂતને ઘણો થાય છે, પણ જે આ માંડાયણ બુટાદ બગદરા હાથવડીનો જે રસ્તો છે એ રસ્તામાં કાયમની માટે ચોમાસામાં તકલીફ છે। કોઈ ધારાસભ્ય સંસદ સભ્ય કોઈ પણ આ રસ્તામાં કોઈ ધ્યાન દેતા નથી। આમને પોઝિશન ખેડૂત સહન કરે છે અને આ બધું સ્વીકારે છે। ખેડૂતો છે તે આમનામ સ્વીકારે છે। ત્યારે હું આપણે ફરી વાર છે તે આ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી કે આપ જોઈ શકો છો કે ફુલઝર ડેમના પાણી છે તે અત્યારે રોડ ઉપર વહી રહ્યા છે અને લોકો છે તે અત્યારે જીવના જોખમે છે તે રસ્તો છે તે પસાર કરી રહ્યા છે। ત્યારે સ્થાનિકોની માંગ છે કે તાત્કાલિક ફુલઝર ડેમના જે ઊંચો લેવાની વાત છે તે ફુલઝર ડેમનો જે કઢારીઓ છે તે ઊંચો લેવાની છે તે ખેડૂતો છે તે માંગ કરી રહ્યા છે। નિલેશ મારું, એબીપી અસ્મિતા, ઉપલેટા।